ભાભી ભાભી મને મને માફ કરી દેજો. મારા લીધે તમારે આટલું બધું સાંભળવું પડ્યું. જો જો ત્યારે તે રસિકપુરે ન ગઈ હોત તો આ બધું બન્યું જ ન હોત અને તમારે આ બધું ન સાંભળવું પડ્યું હોત. ટીની, બીજી વાર આવી ભૂલ નહીં કરતી હો. સમજાઈ ગયું ને? તો હવે બોલ. મુખ મને. હા, એકદમ બરોબર. જો કોઈ કાંઈ પણ કામ દે અને ક્યાંય જવાનું કે તો કહી દેવાનું નહીં. હા, ડાય દીકરી. અરે બાપા, શું કરતી હતી મેં છોકરીને તું? જવાબ દે. ભાભી, હું તો ખાલી એને સમજાવતી હતી કે. શું સમજાવતી હતી? હે, એવું તો તું શું સમજાવતી હતી કે જેમાં મારી છોકરી એમ મુખ મને એવી રાડ પાડવી પડે? નહીં મમ્મી, કંકુ મને શીખવાડતી હતી. હાય બાપા, આવું બધું શીખવાડે તું? વખ છે ને તારું જ છે. તને મેં કેટલી વાર ના પાડી છે કે કંકુડીને ભેગી નહીં જવાનું? કીધું છે ને, પણ સાંભળતી જ નથી. શું પણ ન સાંભળવું મારે તારું કઈ? હાલ રૂમમાં જા. હાલ. ભાભી, હું તો ખાલી ટીનીને કહેતી હતી કે આજે. હા બેન, ખબર છે. આ તું બધું બહુ સમજાઈ દે છે ને, ખબર છે. મારી છે ને એક વાત ધ્યાનથી સાંભળ. મારી છોકરીની આસપાસ પણ તું હવે મને દેખાવી ન જોઈએ, નહીં તો સમજી જાજે. મારી છોકરીને તારા જેવી નથી કરવી. ભાભી, મારા જેવી એટલે? તારા જેવી એટલે શું છે? એ હાલતી નો થામ, હાલતી નો થા. હાલ. તમે ખોટું ટેન્શન લઈ રહ્યા છો. હું બિઝનેસમેન છું, જીતુ. અને હું આની માટે આવ્યો છું. આજો. ગાંડો થઈ ગયો છે હે? તું જેવું સમજે છે ને એવું કાઈ નહોત. હાલ, હાલતી નો થા. આ અમારું ઘર છે. અરે આ તો વધારે સારું કહેવાય. બહાર કોઈને ખબર નહીં પડે એટલે શું, ચિંતા ઓછી. આ બધો વહીવટ કોણ કરે છે? હા, એટલે બોલાવો એને, એટલે વહીવટ ક્લિયર કરી નાખીએ. એકના બદલે બેનો વહીવટ. અને આમ પણ તમે કંઈ ઓછા નથી. નાલાયક! મોઢું સંભાળીને બોલ, નહીં તો તારું દાંતું તોડી નાખીશ. હાલ, હાલ, નીકળ અહીંયાથી, નીકળ. અરે અરે નપાય. અને હવે છે ને થોડી વાર બે અહીંયા ઊભો રહ્યો છે ને તો એવો ધોઈ નાખીશ ને કે તારું મોઢું નહીં ઉકલાય. હાલ નીકળ. આ તો માની ગયા. તમે તો બેવ જોરદાર છો. ત્યાં મુંબઈમાં કોઈ ચાન્સ ના મળ્યો, બસ મોઢું જ જોવા મળ્યું. અને પછી આ ફોટો મળ્યો. પણ તમને જ્યારે અહીંયા જોયા ને ત્યારે મને થયું મારા તો નસીબ ખુલી ગયા. અને અહીંયા આવીને જોયું તો બે બે નહીં, આ તો ચાર જલસો પડી જશે. આ કોણ છે જ્યોતિ? જીતુ. હું જતસણમાં રહું છું, એટલે અઠવાડિયે એકાદ વાર અહીંયા છે ને ખરીદી કરવા આવું, એટલે જરાક મજાક. ચૂપ થા, મજાક વાત. ભાભી, આની કોઈ જ લવારી સાંભળવાની જરૂર નથી. અચ્છા ને આ કંકુડીના લીધે મારી તમારી ને અને બીજું બધું છોડો, બિચારા પ્રિયાબેનની પણ છબી ખરાબ થઈ ગઈ. આ હરામખોર છે ને આ કંકુડીની વાય અહીંયા સુધી આવ્યો છે.
એ કંકુડીની જેમ આપણને બધાને ત્યાં ઓય બાપા કાઢો આને બહાર કાઢો એ તું જે કોઈ પણ હોય તારી લવારી બંધ કર અને બહાર નીકળ અહીંયાથી. તું તો એ જ છે ને જે આને મુંબઈથી ભગાઈને લઈને ગયો હતો. ચોપ. બસ ને આવું કરવાનું ને, આપણે બે તો સરખા છીએ ને. મેં કહ્યું ને તને ચૂપ રહે. અરે પણ તારાના મારા વચ્ચે દુશ્મની થોડી છે. અરે હું તો આ છોકરી માટે બોલ્યો તું. એ પાસ. ઓ થઈ ગયું. હવે જો મારો હાથ ઉપ્યો નહીં તો શું બોલ્યો? શું બોલ્યો? યાર તમે લોકો આ માણસ કોણ છે? શ્રી એને કેમ મારી રહ્યો છે? કાકા આજે તમે વચ્ચે નહીં આવો. અરે પણ થયું છે મારી શું? કંકુ માટે ખોટું બોલે છે. કંકુ માટે ખોટું બોલે છે. કંકુ માટે. શું થયું એ તો કે બેટા. કાકા શ્રી ભાઈ શું કહેવાના? વાત તો કંકુની છે ને. અને મમ્મી આ કંકુ, આ તમારી કંકુ છે ને બહુ ફેમસ થઈ છે. એટલી ફેમસ કે મુંબઈથી આવા લુખ્ખા લોકો એને શોધતા શોધતા આપણા ઘર સુધી પહોંચી ગયા. મમ્મી વાત ખાલી કંકુડીની નથી. કંકુડીના બાપે છે ને અમે આમ ઢસડાવા લાગ્યા છીએ. આ હરામખોર છે ને કંકુડીના પ્રતાપે આપણા બધાયને આપણું કાઢવા લાગ્યો છે. તમને ખબર છે એ મને કે કે તમે છે ને હાય બાપા અને તો બોલતાય શરમ આવે છે. કંકુડી એવી હશે અમે નહીં. ભાભી એક મિનિટ. કંકુ આવી છે નહીં એટલે બીજી વાર બોલતા પહેલા 100 વખત વિચારી લેજો તમે. અને વાત રહી એવા હરામખોરની, તો આવા કમીના લોકોને સાંભળવાના જ નહીં હોય. સાંભળવાનું શું હોય? આવા લોકોને તો સીધા કરવાના હોય. શ્રી તું મૂક આને. અને તો હું બતાડું છું. અમારા ઘરની સ્ત્રીઓ પર નજર બગાડે છે. હવે તું અહીંયાથી જીવતો જઈને બતાડ. મને તો છે ને ગૌરાંગ કંકુ તું જરાય ટેન્શન નહીં લે. આ પાપીની વાતોથી તારી પવિત્રતામાં કોઈ ફરક નથી પડવાનો. તું નહીં રડ કંકુ. નાના શેઠ હવે મને મરવાનું મન થાય છે. ના કંકુ તો એવું શું કામ બોલે છે? હું છું ને તારી સાથે. તું પ્લીઝ નહીં રડ કંકુ. તારે રડવાની જરાય જરૂર નથી. વાહ શ્રીભાઈ વાહ, કંકુનું દુઃખ બરાબર દેખાય છે તમને નહીં? અને આવા લુચ્ચા લોકો અહીંયા ઘરે આવીને અમારું અપમાન કરી રહ્યા છે એ તમને જરાય નથી દેખાતું. તમન્ના ભાભી, હું આ કંકુના કાળા કરતૂતના કારણે આવા લુખ્ખા લોકો આવીને અમારું અપમાન કરે છે, અમને હેલ ફેલ બોલે છે, અમને પણ એના જેવી સમજે છે. ભાભી કંકુ એવી નથી. અરે શ્રીભાઈ એવી નથી, પણ તમે વિચાર કરો ને કે એવી જગ્યાએ કોણ જાય એવી જગ્યાએ. જરાક આમ શાંતિથી વિચારો કે જે છોકરી ત્યાં રહીને આવી હોય અથવા ત્યાં રહેતી હોય એને દુનિયા શું કહેવાની? હું પણ તો એ જ કહું છું. વિચાર ખરાબ હોય એનો અર્થ એ નથી કે માણસ ખરાબ હોય. સમજો તો શ્રી એ મારી પત્ની છે. અરે તારી પત્ની છે તો શું થયું? ઘણા પતિ એની પત્ની પાસે.
આ ગંદકીમાં રહેલા ભૂંડને બહાર કાઢવા માટે આપણે ગંદકીમાં ન જવાનું. આજે આ ગંદકીને હું કાયમ માટે સાફ કરી નાખવા માંગુ છું કાકા. એટલે બીજી વાર કોઈ પણ સીના વિશે ખરાબ નહીં વિચારે અને ખરાબ નજરે જોશે પણ નહીં. છોડો અરે મને નહીં. ક્યાં જાય છે? ભાભી ભાભી મને માફ કરી દેજો. મારા લીધે તમારે આટલું બધું સાંભળવું પડ્યું. જો ત્યારે રસિકપુરે ન ગઈ હોત તો આ બધું બન્યું જ ન હોત અને તમારે આ બધું ન સાંભળવું પડ્યું હોત. ભાભી મને માફ કરી દેજો. હું પગે લાગુ છું. માફ કરી દે. હાસ તો તારા લીધે થોડી થયું છે. આ બધું તો અમારા લીધે થયું છે. અમારા ફોટા આખા ગામમાં વાયરલ થઈ ગયા. હે બધાની જોડે પહોંચી ગયા. ગામના લોકો અમારી વાહે વાહે ઘર સુધી પહોંચી જાય છે. તે કાંઈ જ નહોતું કર્યું. બરાબર ને શ્રીભાઈ? શ્રીભાઈ, તમે દરેક બાબતમાં કંકુનો ખોટો બચાવ કરો છો. પૂછો મમ્મીને આ જ્યારે ફોટા મળ્યા ને ત્યારે અમે જ હતા, હું અને જ્યોતિ, જે માવડીને એવી પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, અમે આજે કંઈ પણ જોઈ રહ્યા છીએ એ ખોટું નીકળે. પણ હવે ખબર પડી ગઈ કે એ ફોટા અને એની અંદર જે કંઈ પણ હતું ને એ બધું સાચું હતું. ભાભી, તમને ફોટા કોણે મોકલ્યા? તારે એના સાથે શું મતલબ કે ફોટા કોણે મોકલાવ્યા? ફોટા આવ્યા એ અગત્યનું છે. અગત્યનું છે ગૌરાંગભાઈ, કારણ કે એવું કોણ વ્યક્તિ છે જે રસિકપુરામાં ગયો અને તમન્ના ભાભીને પણ ઓળખતો હતો? વાહ શ્રીભાઈ વાહ, વાત ફેરવવાનો બહુ સારો રસ્તો શોધ્યો હા તમે. અને શ્રીભાઈ, તમે ક્યાં મૂળ વાતથી ભટકી જાવ છો? હે ફોટા ગમે તેને મોકલાવ્યા હોય પણ ફોટા આવ્યા એ તો સાચા છે એની સાબિતી તો મળી ગઈ ને એની હારે હારે અમાર બધાની આબરૂની ધૂળધાણી થઈ ગઈ. વાત હવે એકલી કંકુની નથી. એના કારણે લોકો તમ્મુ અને જ્યોતિ વિશે પણ ખરાબ વિચારવા લાગ્યા છે. પણ એ તો ઠીક છે કે આજે આપણે બધા ઘરમાં હતા. જો ના હોત તો હાય બાપા, જો એવું થયું હોત ને તો ખબર ને અમારી હારે શું થઈ ગયું હોત. મમ્મી, ક્યાં સુધી આ મૂંગા મંતર થઈને ઊભા રહેશો? હવે કાંઈક તો બોલો. આ જુઓ, તમારા મંદિર જેવા ઘરને છે ને લોકો રસિકપુરાનો અડ્ડો સમજવા માંડ્યા છે. મમ્મી, આજે એક આવ્યો છે, કાલે આ કંકુને શોધતો બીજો કોઈ આવશે, પછી ત્રીજો આવશે. અમારે આ બધું ક્યાં સુધી સહન કરવાનું? હા ને મમ્મી, જરાક આ પ્રિયાબેનનો વિચાર કરો, એમના ભવિષ્યનો વિચાર કરો. ને મારા ટીનીના વિચારો ઉપર કેટલી અસર થાય એ તો વિચાર કરો. આનો કઈ રસ્તો છે ખરા? કે પછી અમારે આખી જિંદગી આમ જ હેરાન જ થઈ રાખવાનું છે? રસ્તો છે જ્યોતિ. મમ્મી, આ બધું બંધ થઈ જાય, આપણા ઘરના છોકરાઓ ઉપર ખરાબ અસર ન પડે અને આ પ્રિયાબેનનું ભવિષ્ય બગડે નહીં, એના માટે એક રસ્તો છે મમ્મી. છે રસ્તો છે તો કયો ને ભાભી, કયો શું કરવાનું છે? મારા ટીનીના ભવિષ્ય માટે છે ને હું કંઈ પણ કરવા તૈયાર છું. આ ઘર છોડીને જવાનું હોય ને તોય હું રાજી છું. બસ તમે કયો શું કરવાનું છે? ના ના જ્યોતિ, ના, તારે ઘર છોડીને જવાની જરૂર નથી. જો મમ્મી, આપણે ખરેખર ઈચ્છતા હોય ને કે હવે ફરીથી કોઈ આ કંકુને શોધતું આપણા ઘર સુધી ન પહોંચે, જો આપણે ખરેખર ઈચ્છતા હોય ને કે આપણી ઘરની સ્ત્રીઓ એના ઉપર આ લુચ્ચાઓની નજર ન ખરાબ થાય, અને જો આપણે ખરેખર ઈચ્છતા હોય ને કે પ્રિયા અને યોગિતાબેનની આબરૂ અકબંધ રહે, તો મમ્મી એના માટે એક રસ્તો છે.
હા કંકુને હવે આ ઘરમાં ન રહેવું જોઈએ. જો એ આ ઘરથી જતી રહેશે ને તો આવા લોકો આપણા ઘર ઉપર નજર ખરાબ કરી જ નહીં શકે. ભાભી તમે આવું કહો છો? કંકુ ઘર છોડીને જતી રહી? શું કામ? મેં તમને કહ્યું ને, કંકુ પવિત્ર છે. જે સંજોગોમાં એ ફસાઈ હતી એમાં એનો કોઈ દોષ નથી. તો પછી આખી જિંદગી એ શેની સજા ભોગવે અને શું કામ ભોગવે ભાભી? હા તો અમારોય વાંક નથી, અમે શું કામ સજા ભોગવીએ? હા મમ્મી, બીજા કોઈના ભૂતકાળની સજા અમે શું કામ ભોગવીએ? આ ક્યાંનો ન્યાય છે? તમે ન્યાયની વાત કરો છો? તમે? જો તમને ન્યાય વિશે ખબર પડતી હોત ને તો તમે કંકુ માટે આવું વિચાર્યું જ ન હોત. કારણ કંકુ નિર્દોષ છે, એનો કોઈ વાંક નથી. તો સંજોગોને કારણે ત્યાં ફસાઈ હતી કે તમે એને સીધી આરોપી માની લીધી. ગુનો અમારો પણ નથી કાકા, અમે પણ સજા ભોગવી રહ્યા છે ને. ને એ પણ ખાલી કંકુડીના લીધે. ચોપ ચોપ ચોપ! બહુ થયું તમારા બધાનું. કેટલી વખત કહ્યું મેં કે કંકુ નિર્દોષ છે, એમાં આનો કોઈ જ વાંક નથી. કંકુ પવિત્ર છે. તું તો એવું જ કહીશ ને, કારણ કે કંકુનું નામ તારા સાથે જોડાયેલું છે. અને જો એની વાત બહાર આવી ગઈ તો લોકો તારા ઉપર થૂથું કરશે. અને મને તો લાગે છે કે તું પણ રસિકપુરામાં જઈને બસ નહીં, બસ ગૌરાંગભાઈ. નાના શેઠ, તમે ત્યાં ખાલી ને ખાલી મારી માટે આવ્યા. મને નરકમાંથી બહાર કાઢવા માટે. આ લોકોને શું ખબર કે તમે કેટલું સહન કર્યું છે. તમે ત્યાં ચાની ટપરીએ કામ કરતા હતા. લોકોના એઠા વાસણ ધોતા હતા. અને નાના છે તમે મારી માટે બહુ સહન કર્યું. બહુ અપમાન, બહુ તકલીફો. નાના છે, મને ખબર છે તમે મને આખી વાત નહીં કીધી હોય, થોડુંક જ કીધું હશે, પણ મને એ ખબર છે કે તમે મારી આબરૂ બચાવવા માટે પોતાની જાતની આબરૂ ભૂલી ગયા. કંકુ, આ બધી વાતોથી આ લોકોને કોઈ નિસ્બત નથી. અને તને પણ ચિંતા નહીં થવી જોઈએ. મને એ વાતની ખુશી છે કે મારી જે માવડી પ્રત્યેની શ્રદ્ધા હતી ને એ જીતી ગઈ. અને હું તને સહી સલામત આ ઘરમાં પાછો લઈને આવી શક્યો. બસ. શું કામ લાવ્યા શ્રીભાઈ એને ઘરમાં? મારું એટલું જ કહેવું છે કે તમે એનો જીવ બચાવ્યો અને બચાવી લીધી એ તમે સારું કર્યું. પણ પછી એને આ આબરૂદાર ઘરમાં પાછી શું લેવા લાવ્યા? મુંબઈમાં જ રહી જાવ તું ને તમારે મેં જણાય બસ ત્યાં જ પૂરી થઈ જાત. શું લેવાના આને ઘરમાં ઘાયલી? આપણું અપમાન કરાવવા. મમ્મી, હું તો હજુ કહું છું, જો આપણા ઘરની આબરૂ અકબંધ રાખવી હોય ને તો આ ઘરમાંથી નીકળી જાય ને એમાં જ બધાની ભલાઈ છે. મમ્મી, તો મને ભાભી છે એ સાચું જ કહે છે. આ બદનામીની અસર છે ને આપણી આવતી જનરેશન ઉપર જાશે. ના, હું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. બા, હું માવડીના સોગન ખાઈને કહું છું, મેં કાંઈ નથી કર્યું. લોકો જે વાતો કરે છે એનાથી અમારા ઘરની આબરૂ જોખમમાં છે અને અમને એનાથી તકલીફ છે. અને શ્રી, તને ખોટું લાગશે પણ એક વાત હું કહીશ કે તું ખોટા વ્યક્તિનો પક્ષ લઈ રહ્યો છે. અને બધા કહી રહ્યા છે તો પછી વાત માન ને. બીજા બધાની વાત છોડો ગૌરાંગભાઈ. તમે અત્યારે તમારી વાત કરો. તમે શું વિચારી રહ્યા છો? તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ બોલો મને. બોલો ને, હવે ચૂપ શું કામ છો? એક બહારનો વ્યક્તિ આવીને તમારી પત્નીની ઉપર આંગળી ઉછાળે છે અને તમે એમના પક્ષ માટે ઉભા રહી ગયા. શું કામ?
કારણ કે તમને વિશ્વાસ છે કે ભાભી પવિત્ર છે, અને પવિત્ર છે જ એટલે તમે નિષ્ઠાપૂર્વક એમનો પક્ષ લેવા માટે ઊભા રહી ગયા, હે ને? બરાબર છે ને? તો પછી તમે મને એ કહો કે મને મારી કંકુ માટે ખાતરી હોય, વિશ્વાસ હોય, તો પછી હું એની બાજુમાં જઈને શું કામ નહીં ઊભો રહું? અને મમ્મી, આજે હું તમારી સામે અને આજે ઘરના બધા વ્યક્તિઓની સામે છાતી ઠોકીને કહું છું કે મારી કંકુ હજી પણ ઘરની લક્ષ્મી બનવા જેટલી જ પવિત્ર છે. અને જો ધારો કે કોઈ સંજોગોમાં એના ઉપર અત્યાચાર થયો હોય ને, તો પણ હું એનો દોષ નહીં માનું. શું કામ ખબર છે? કારણ કે એમાં એનો કોઈ દોષ નથી, એની લાચારી હતી. વાહ વાહ શ્રી વાહ, આખરે સાચી વાત તારા મોઢા ઉપર આવી ગઈ. ઇનડિરેક્ટલી તે કબૂલ કરી લીધું કે કંકુ સાથે કંઈક તો અત્યાચાર થયો જ હશે. ગૌરંગભાઈ, શું કહેવા માંગો છો તમે? જે તને સમજાઈ રહ્યું છે એ જ. ગૌરંગભાઈ, હવે એક પણ શબ્દ બોલ્યા છો ને તમે તો જોઈ લેજો. શ્રી